તો આગળ વાત કરીશું સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે 20મો વાર્ષિક પદવીદાન સમારંભ કુલપતિ ડોક્ટર R.M. ચૌહાણના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો। યુનિવર્સિટી ખાતે અલગ અલગ ક્ષેત્રોમાં અભ્યાસ કરતા કુલ 463 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી, જેમાં 298 વિદ્યાર્થીઓને સ્નાતક, 111 વિદ્યાર્થીઓને અનુસ્નાતક તથા 54 વિદ્યાર્થીઓને PhDની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી। જ્યારે મહાનુભાવોના હસ્તે કુલ 38 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા। મહાનુભાવોના હસ્તે પ્રાકૃતિક ખેતીના સંશોધનની પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું। આજે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલયનો 20મો દીક્ષાંત સમારોહ યોજાયો। આ દીક્ષાંત સમારોહની અંદર વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવતી હોય છે અને જે વિદ્યાર્થીઓ ખૂબ જ સારું પરફોર્મન્સ કરતા હોય, 4 વર્ષની અંદર જે વિદ્યાર્થીઓએ સારી મહેનત કરી છે એમને ગોલ્ડ મેડલ આપવામાં આવતા હોય છે। આ વર્ષે કુલ 463 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થઈ છે અને 36 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવેલા છે, જેની અંદર 5 ગોલ્ડ મેડલ એ ચાન્સેલર ગોલ્ડ મેડલ છે અને 7 ગોલ્ડ મેડલ છે એ વાઇસ ચાન્સેલર ગોલ્ડ મેડલ છે। 24 ગોલ્ડ મેડલ જે દાતાશ્રીઓ છે એમના દ્વારા આપવામાં આવેલા છે, જેની અંદર 16 ગોલ્ડ મેડલ છે એ દીકરાઓએ પ્રાપ્ત કરેલા છે, જ્યારે 20 ગોલ્ડ મેડલ છે એ દીકરીઓએ પ્રાપ્ત કરેલા છે। આમ અભ્યાસની અંદર દીકરીઓ વધારે મહેનત કરીને અને મેદાન મારી રહી છે, જેની અંદર ખાસ કરીને એકી સાથે 5 ગોલ્ડ મેડલ પ્રજાપતિ કિંજલબેન બાગાયત વિદ્યાલયના જે વિદ્યાર્થીની છે એમણે મેળવેલા છે। આ તમામને હું અભિનંદન આપું છું અને જે વિદ્યાર્થીઓએ ચાલુ વર્ષે એમની 4 વર્ષની મહેનત બાદ પદવી મેળવી છે એ તમામ વિદ્યાર્થીઓને એમનું ભવિષ્ય ખૂબ જ ઉજળું, સમૃદ્ધમય અને યશસ્વી રહે એવી શુભકામનાઓ પાઠવું છું। ભારત માતા કી જય।